માંડવી તાલુકાના કાઠડા ગામ નજીક એરસ્ટ્રીપ પાસે 28 લાખથી વધુ મૂલ્યના અંગ્રેજી દારૂનો નાશ કરાયો હતો। મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, એમજે ક્રિશ્ચિયન અને નશાબંધી શાખાના અધિકારી એસપી મારુના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દારૂનો નાશ બુલડોઝરની મદદથી કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 13,000થી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। આ પગલાં નશાબંધી અધિનિયમના અમલને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન માંડવી સિટી પીઆઈ ડીડી સિમ્પી, પ્રાગપર પીઆઈ હાર્દિક ત્રિવેદી, કોડાઈ પીઆઈ ડીએમ ઝાલા, મુન્દ્રા સિટી પીઆઈ આરજે ઠુમ્મર, માંડવી મરીન પીઆઈ આરએસ સોલંકી, ગઢસીસા પીઆઈ કેએસ ચૌધરી અને મુન્દ્રા મરીન પીએસઆઈ એનડી જાડેજા સહિત અનેક અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। નશાબંધીના પ્રાવધાનોને જાળવવા અને દારૂના ગેરકાયદેસર વહનને અટકાવવા માટે આ પગલાં મહત્વપૂર્ણ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। આજરોજ માંડવી મુકામે માંડવી અને મુન્દ્રા તાલુકાના સમાવેશ સર્વે પોલીસ સ્ટેશનોમાં જે 10મા મહિના એટલે કે 2024ના 10મા મહિના સુધી જે મુદ્દામાલ પકડાણો એનો નાશ આજે ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ અત્રે કરવામાં આવેલ છે। માંડવી અને મુન્દ્રાના સમાવેશ સર્વે પોલીસ સ્ટેશનોમાં જે મુદ્દામાલ પકડાયો એ બધાનો નાશ આજે રોજ કરવામાં આવેલ છે। નશો ન કરવો જોઈએ અને ગુજરાતના નશામુક્ત અભિયાનમાં જોડાવા માટે સર્વે લોકોને અપીલ છે। આ 2024ના વર્ષના 10મા મહિના સુધીમાં જે ભુજ ડિવિઝનના કુલ 7 પોલીસ સ્ટેશન છે જે એમાં જે પ્રોહિબિશન ખાસ કરીને ઇંગ્લિશ દારૂના જે કેસો થયેલા એનો જે મુદ્દામાલ છે એ ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ એસડીએમ સાહેબ શ્રી ઝાલા સાહેબની એમની કાર્યવાહી હેઠળ અત્યારે કુલ 13,000થી વધુ 13,039 બોટલ અને 28 લાખથી વધારે કિંમતનો મુદ્દામાલ આજે નાશ કરવામાં આવેલો છે। એ એસડીએમ સાહેબની પર જે એમના વડપણ હેઠળ જે ટીમ હોય છે ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ અને તમામ પોલીસ સ્ટેશનો જે છે 7 પોલીસ સ્ટેશનો એના થાણા ઇન્ચાર્જ શ્રી પીઆઈસીઓ હોય છે બધા અને એ પ્રમાણે એની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહી હેઠળ આ મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે। જે બહુ વર્ષો પહેલાં હું નાનો હતો ત્યારે પણ હું જોતો હતો કે બસોની પાછળ ને હોર્ડિંગમાં કે દારૂડીઓ શું દારૂને પીવે છે, દારૂ જ દારૂડીને પી જાય છે। એ જ અપીલ છે કે તમે દારૂને નથી પીતા, દારૂ તમને પી જાય છે। અને હું દારૂ ઉપરાંત બીજી બાબત પણ એ કહેવા માગું છું કે કોઈ પણ દારૂ સિવાય કોઈ પણ વ્યસન, તો હું એ પર્સનલી એવું માનું છું કે જે વ્યક્તિને વ્યસન હોય એને કોઈ દુશ્મનની જરૂર નથી હોતી, કારણ કે એ પોતે જ પોતાનો દુશ્મન બની બેસતો હોય છે। એટલે આનાથી જેટલું દૂર રહે એટલું સારું। અને જો તમને ખબર પડે કે આ જગ્યાએ વેચાય છે તો પોલીસને જાણ કરવી જોઈએ, એ જ હું અપીલ કરું છું।